500 રૂપિયા અને 1000ની નોટ આપી રહ્યા છે। જો કે આ નોટ લેવાનું બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે મુસાફરો। દિવાળીની રજાઓ ચાલી રહી છે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં। ત્યારે આપણે હાજર છીએ ત્યારે પ્રવાસીઓનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ત્યારે મારી સાથે અમુક પ્રવાસીઓ છે કે જે નરેન્દ્ર મોદીએ હમણાં 500 અને 1000ની નોટ પર બેન કર્યો છે તેને કારણે ઘણું બધું ભોગવવું પડી રહ્યું છે। જી આપનું નામ શું છે? જયસુખભાઈ। ક્યાંથી આવો છો તમે? સુરત। નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ પર બેન લગાવી દીધો છે, તમને આ વાતની ખ્યાલ ક્યારે આવ્યો? લગભગ 8:30 વાગે। જી કયા માધ્યમથી તમને ખબર પડી? એ મારા સારાનો ફોન આવ્યો કે 500 નોટ બંધ થઈ ગઈ છે, તમારી પાસે સોના નોટ છે? અમારી પાસે કાંઈ નથી, એક જ નોટ ખાલી 100ની હતી। આ નિર્ણય તમને યોગ્ય લાગે છે? ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તમને જ્યારે તમે પ્રવાસ પર છો? નિર્ણય તો જે હોય તે સરકારે જે યોગ્ય લાગ્યું એ કર્યું હોય, પણ હવે અમે અહીંયા આવ્યા છે તો અમારી પાસે તો વાપરવાના 50-50ની નોટ હતી છૂટા, અને એમ કહીને 1200-1300 રૂપિયા હતા, 100ની નોટ હતી ખાલી ફક્ત। તો અમને જેવી ખબર પડી ને એટલે ખરીદી કરવા બેસી જાય, જે 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા લગીને ખરીદી કરી, જે નહીં લેવાનું લે ને પૈસા ભેગા કર્યા 5000 રૂપિયા। હવે હાઈવે પર ગયા છે, કેમનું છે માહોલ? નહીં તો પાછી અહીંથી પાછું સુરત જવું પડે, બીજો કોઈ રસ્તો છે નથી, કારણ કે સુરત જતા ઓછામાં ઓછું 2 વાર ટાંકી ફૂલ કરવી પડે, એટલે ઓછામાં ઓછા 5000 રૂપિયા જોઈએ। 5000 રૂપિયા અમારી પાસે હાલમાં છે ને બીજી 10-10ની કઈ 1000 રૂપિયાની નોટ હશે, એટલે આ છેલ્લો સ્થળ આવ્યા છે, નીચે હાઈવે જોઈએ પછી એવું હોય સુરત જમા કરવાને 500 નોટ તો અહીંયા જમા કઈ રીતના કરવી, ને કદાચ કરીએ તો એ તો કિલોમીટરની લાઈન પર બધા ઊભા હશે। પેટ્રોલ પંપમાં કોઈ પ્રોબ્લેમ થયો હતો? હજુ પેટ્રોલ પંપમાં ગયા જ નથી, હવે પેટ્રોલ પંપ જો ચાલુ હોય તો મજા આવે, નહીં તો પછી રિટર્ન થવું જવું પડે, કારણ કે તમે એવું કહી રહ્યા છો કે તમારે કદાચ જો પૈસાનો નહીં થાય બંદોબસ્ત તો તમારે પ્રવાસ ટૂંકાવવો પડશે? હા, એ 500 નોટ જો ડીઝલ માટે કોઈ પેટ્રોલ પંપ પર જો ન લે તો અમારે અહીંથી રિટર્ન થવું પડે, કારણ કે અમે કાલે ખરીદી કરીને 5000 રૂપિયાની 5000 રૂપિયા ભેગા કર્યા 100 નોટ। બિલકુલ, આ હતા પ્રવાસી કે જેઓ અત્યારે ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે, તેમને પ્રવાસ ટૂંકાવવાની પણ ફરજ પડી રહી છે। કેમેરામેન દિવ્યાંગ ભાવસાર સાથે બંસી રાજપૂત, જૂનાગઢ।